પ્લસની સાઇટમાં જઈ અને આપણે અહીંયા ગુજરાત જે છે એ સિલેક્ટ કરવાનું છે. ગુજરાત સિલેક્ટ કર્યા પછી ગો બટન ઉપર ક્લિક કરીશું. ગો બટન ઉપર ક્લિક કરતાં જ આ 24-25 ગોનો કરંટ એક્ટિવિટી એકેડેમી ખુલશે. ત્યાં ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કરતા આવો એક મેસેજ ડિસ્પ્લે ઉપર આવશે જેને આપણે ઓકે કરવાનો છે. અને ત્યાર પછી આપણે આ ડાબી સાઈડમાં જે દેખાય છે એમાં પ્રોગ્રેસિંગ એક્ટિવિટી ઉપર ક્લિક કરીશું. ત્યાં ક્લિક કરતાં જ આવો એક મેસેજ ડાયલોગ બોક્સ ઉપર તમે જોઈ શકશો જેમાં પ્રોગ્રેશન મોડ્યુલ ઉપર આપણે ક્લિક કરી અને ગો ઉપર એમાં ક્લિક કરવાનું છે. ગો ઉપર ક્લિક કરતાં જ આપણે આવો મેસેજ ડિસ્પ્લે થશે જેની અંદર આપણે અહીંયા સિલેક્ટ ક્લાસની અંદર પહેલાં ધોરણ 9 જે છે એ પસંદ કરીશું, એટલે કે ગત વર્ષનું ધોરણ 9. ત્યાર પછી સેક્શનમાં એ અને ગો ઉપર જતા તરત જ વિદ્યાર્થીઓની નામાવલી જે છે એ આપણી સમક્ષ આ રીતે ખુલશે જેની અંદર વિદ્યાર્થીઓનું સ્ટેટસ છે એ આપ જોઈ શકો છો અહીં કે પેન્ડિંગ દેખાડશે અહીંયા સ્ટેટસની અંદર. હવે આપણે શું કરવાનું છે, નામ વાંચવાનું છે કે ભાઈ સોલંકી જેનિલ, એને આપણે પ્રોગ્રેશન સ્ટેટસમાં જઈ અને પ્રમોટેડ છે કે કેમ એની નોંધ કરવાની છે, એટલે કે પ્રમોટેડ પાસેડ. ત્યાર પછી વિદ્યાર્થીએ પરીક્ષામાં મેળવેલ ટકાવારીની એન્ટ્રી કરી અને પછી વિદ્યાર્થીના એટેન્ડન્સ એટલે કે હાજરીના દિવસો એન્ટર કરવાના રહેશે. ત્યારબાદ સ્કૂલિંગ સ્ટેટસમાં જઈ વિદ્યાર્થી આ શાળામાં છે કે એલસી લઈ અન્ય શાળામાં ચાલ્યા ગયા છે તેની નોંધ પણ કરવી. ત્યાર પછી ક્લાસ અને સેક્શનની કોલમમાં ધોરણની નીચે વર્ગનું સિલેક્શન કરવાનું છે. વર્ગમાં ABCD આવશે. ત્યાર પછી એક્શન કોલમમાં અપડેટ ઉપર ક્લિક કરતાં જ આ પ્રકારનો મેસેજ જે છે એ ડિસ્પ્લે થશે જેની અંદર સ્ટુડન્ટ ડિટેલ અપડેટ સક્સેસફુલી એવો મેસેજ જે છે એ આવશે. આ રીતે દરેક વિદ્યાર્થીની ડિટેલ અપડેટ કરીને છેલ્લે નીચે ફાઇનલાઇઝ બટન પર ક્લિક કરવું. આ બટન ક્લિક થતાં જ શાળા અને તે ધોરણના તમામ વિદ્યાર્થીઓ જે છે એની વિગતો ડિસ્પ્લેમાં દેખાશે જેને કન્ફર્મ કરવી. આ સાથે પ્રોગ્રેશન એક્ટિવિટીની તે ધોરણની બધી વિગતો અપડેટ થઈ જશે. છેલ્લે સૂચના વાંચીને નીચેના ડાયલોગ બોક્સમાં ટીક માર્ક જે છે એ કરવી છે અને સબમિટ આપતા તે વર્ષના વિદ્યાર્થીઓની વિગત અપડેટ થઈ જશે અને ફાઇનલાઇઝ નંબર અને તારીખની સાથે વિગતો જે છે એ સાઇટ ઉપર અપડેટ થયાની નોંધ ડિસ્પ્લે ઉપર આ રીતે તમે જોઈ શકશો ગ્રીન કલરમાં. એનો સ્ક્રીનશોટ જે છે એ આપણે પાડી લેવો.